રાઘવ તું મને પૂછે છે કે આ નદી કઈ, એનો મતલબ હવે હું સમજી ગયો, તું મને ભૂલો પાડવા માંગે છે. તું બ્રહ્મ છે, તું પૂર્ણ બ્રહ્મ છે, પરમાત્મા છે. તારા મનમાં એમ કે વિશ્વામિત્ર મને ભૂલી જાય. રામ, તને કોઈ જાણી ન શકે, પણ એક વખત જે જાણી જાય એને તારા બાપની તાકાત નહીં કે તું ભૂલો પાડી શકે. राम स्वरूप तुम्हार बचन यगोचर बुद्धि पर, अविगत अलख अपार, नेति नेति जहि निगम का, जग पे खन तुम देखन हारे, विधि हरि शंभु नचावन हारे. सो न जानई मरम तुम्हारा, सो न जानई मरम तुम्हारा, और तुम ही को जान निहारा, और तुम ही को जान निहारा. ब्रह्मा विष्णु महेश तारा स्वरूप ने न ओळखी सके. એ જ સ્વરૂપ તારી કૃપાથી તું કોઈ ભક્તને જણાવી દે અને જે તને ઓળખી જાય એને ભૂલો પાડવાની તાકાત તારામાં નથી. રામ, તું મને પૂછે છે કે આ નદી કઈ? આ તારા ચરણથી જબ બામન વિરાટ બન જાના, જ્યારે બામન ભગવાન વિરાટ સ્વરૂપ ધારણ કરે છે અને એક પગમાં પૃથ્વી માપીને બીજો પગ જે છે એ બ્રહ્મલોકમાં પહોંચી જાય. બ્રહ્માજી ધોઈને કમંડલમાં રાખે અને જ્યારે રામ તારા પૂર્વજના ઉદ્ધાર માટે 3 પેઢી ખલાસ થઈ ગયા તારા પછી રાજા ભગીરથે ભાગીરથી ગંગાને લાવી. એ જ આ ગંગા છે જે ગંગોત્રીથી નીકળી છે અને ગંગા સાગરમાં જાય છે. એ જ ગંગા એ તારી દીકરી છે અને તને ખબર ન હોય રામ, મને ખબર છે. પણ હા રામ, તને ખબર હોય કે ન હોય, પણ જે ગંગામાં સ્નાન કરે એના તમામ પાપ તાપ સંતાપ મટી જાય. અત્યાર સુધીનો હોય એ હો, પછી ભવિષ્યમાં કરો તો એ પાછું ખાતામાં લખાય. નકર અમુક લોકો એમ કહે કે હા આપણે 12 મહિના જે કરવું કરવાનું, 12 મહિને એક વખત નહીં આવીશું. હે, રામજી ગંગાજીમાં સ્નાન કહે છે. તબ મુનિ ઋષિને સમેત નહાય, વિવિધ દાન મહી દેવન પાય. તબ પ્રભુ ऋषिन समेत नहाए, विविध दान मही देवन पाए. ભગવાન ઋષિ મુનિઓની સાથે ગંગાજીમાં સ્નાન કરે છે. તુલસીદાસજી મહારાજ લખે છે કે કોઈ પણ તીર્થમાં જાઓ તો સૌથી પહેલા એનું મહાત્મ જાણી લ્યો. મહાત્મ જાણ્યા પછી જે તાલાબ નદી સરોવર જે છે એ તીર્થ નદીમાં તીર્થ જલમાં સ્નાન કરો, પછી તીર્થ દેવતાના દર્શન કરો. અને સ્નાન દર્શન અને એના 2 કરતાં વધારે મહત્વ છે. તીર્થ સ્થાનમાં જાઓ તો કંઈક ન કંઈક દાન કરો. હવે ભગવાન કશું લઈને આવ્યા નથી, પણ લખે છે તબ મુનિ ઋષિને સમેત નહાય, વિવિધ દાન મહી દેવન પાય. સાધુ બ્રાહ્મણોને ઘણું બધું દાન મળ્યું. આપવાવાળાનું નામ નથી. આપવાવાળો તમે કોણ? રહીમ ખાન કહે દેનહાર કોઈ ઓર હૈ, देनहार कोई और है, भेजत जो दिन रैन लोग भरम हम पर करे, ता सोनी चे नैन. આપવાવાળો કોઈ ઓર છે. ઈમાનદારીથી વિચાર કરો. આટલા બધા અહીંયા બેઠા છો, બધાને કહું છું, જેના પાસે જેટલી સંપત્તિ છે તમારી યોગ્યતાથી વધારે છે કે નહીં? જો વિચાર કરો તો માનવું જ પડશે કે હા યોગ્યતા કરતાં વધારે મળ્યું છે. તમારી શિકાયત હોઈ શકે કે મને ઓછું મળ્યું છે, પણ એ તો વિચાર કરો કે ઘણા એવા છે કે જેને આટલું એ મળ્યું નહીં. સંતોષ હો તો સબ કુછ है. મેં તમને કહ્યું તું જૈન મુનિ ચંદ્ર વિજય સુરેશ્વરજી મહારાજની એક પુસ્તિકામાં મેં વાંચ્યું હતું. ચોખ્ખું લખ્યું હતું, ઓછું હશે તો પહોંચી વરાશે, પણ ઓછું લાગશે તો કદી પૂરું નહીં થાય. ઓછું હશે તો પહોંચી વરાશે, પણ ઓછું લાગશે
એ કદી પૂરું નહીં થાય. માટે જે છે જ્યાં છો ત્યાંથી હંમેશા ખૂબ સારા સંકલ્પ સાથે આગળ વધો. બાકી આ જગ્યામાં બેસીને જયંતિભાઈ માસ્તર બધાના દાદા સ્વરૂપે અહીંયા બિરાજમાન છે અને એમના મોટા ભાઈ નટવરભાઈ નાયક એમનું એક ખૂબ સુંદર ભજન હું યત્ર તત્ર કથામાં કહ્યા કરું છું. આખી ભજન યાદ નથી પણ એક લીટી મને યાદ છે. જો વાત સાચી હોય તો માસ્ટર તમે કહેજો. કોઈની પૂરી ન થઈ આશા અધૂરી. બરાબર ભાતીના ભજન ના કોઈની પૂરી ન થઈ આશા અધૂરી રહી. કદી પૂરું થાય નહીં. હમ હમ કરી ધન ધામ સમારે અંત ચલે ઉઠ રીતે मन पछतई हैं अवसर बीते मन पछतई हैं अवसर बीते। आ अवसर बीती जશે પછી પસ્તાવા સિવાય કંઈ મળે નહીં। માટે कर ले हरि से प्यार नहीं तो पछताएगा, झूठा है संसार धोखा खाएगा। मैं पहला ज कीधुं तू तमने फरीथी एक वखत याद कराई दऊं, करेक्ट करी दऊं। मने एक जनाए आजनी ताजा बात करूं छूं तमने के बापू जेने बहु दिलथी अमे मानता था, बहु जो एना प्रत्ये अमे घसारो बैठ्यो एज मने दुखी कर्यो, एज करे। तमे घसारो केम बैठ्यो के मारी सेवा घड़पन में करशे, हूँ एक आपीश तो मने पछी जरूर पड़शे तो 5 आपशे। हूँ एक जग्याए ने गाड़ी में बेसाड़ी ले जाऊँ तो मने बधी जग्या लई जशे, बीजू कई नहीं तो समाज में मारी वाहवाही करशे। आ समाज थी जमे जेटलू लेवानु इच्छा धरावशो एटलू बद्धू बद्धू ने बद्धू दुखी थशो। ये समाज लेने के लिए नहीं देने के लिए है। लेवा वारो तो तमे जो ने कोई रुपया आलतू नहीं भिखारी ने। अने मैं तो परमदारे कीधुं तू चेलेंज साथे लोको नोटोना बंडल धरी जाए छे, लेओ बापू वापरजो, पण एना माटे सारा कार्य करवू पड़े। हूँ होटल बोटल ने टोटल शुरू करूँ तो तमे जय सीताराम नहीं कहो। 1 रुपयो मांगवा आवे ए भिखारी ने लोको 1 रुपयो प्रेम थी नहीं आपता तो मने नोटोना बंडल केम तमे आपो छो? तमने खबर छे के वावेतर एवी जग्या कराय के ज्यां उगी हरे। बंजर भूमि में खारवाड़ी जग्या में वावेतर करवाथी कई फायदो नहीं। अमे दर वर्षे समूह लगन करीए छीए, कोई जग्या उघरानी नहीं। आ बधा गामजनो बैठा छो, बोलो कोईना पासे उघरानी आयो आयो छू पण तमारू ज वापरू छू, ए गरंटी साथे कहूं छू। मारू नहीं वापरतो, तमारू ज छे अने आपवू पड़शे। मारा गया जन्मना खाई खाईने मळेला छो। आपवू पड़े एटला माटे, नकर तमे शुं काम कहो? हे कचराजी अमारे अमुक टाइम में धमासना वाला ने 500 वाला कहीं हम हमें भीष्टाई जाए ना तो धमासना वाला के हमारो बापू कहवाय। हवे 500 वाला गांठे ज नहीं ना के भले तमारा गामनु सरनामું હોય પણ बापू तो अमारा। मेरे प्यारे भगवान राम जी स्नान करे छे ने दान करे छे। तीर्थ में दान नु महत्व छे। तीर्थ में जे दान करे एना 1000 गुना फल मळे। तीर्थ अने तीर्थना लोको जे छे ए तीर्थना दीकरा छे। हवे तीर्थना मानस ने तमे दान करशो तो ये देवता राजी थशे, तो तमारा घरे अनेक गना बधारो थशे। भगवान राम जी दान करे छे। केवी रीते लई नहीं गया, महात्मानी साथे गया, पगमां चंपले नथी हो, ध्यान राखजो। पण मोटा मानस होय ने ए पैसा रोकड़ा लईने नहीं जाए, ये तो एटीएम कार्ड अने चेकबुक लईने जाए। महाराज आश्रमे गया, बोलो महाराज तमारे शुं खूटे छे? 1 रूम बनाववू छे, केटला जोईए? बोले 2 लाख रुपया। भगवाने 2 लाखना चेक लखीने आपी दीधा અને બેંકમાં જમા કરાવી દીધું એટલે ચેક ક્લિયર થઈ ગયું। તમે કહેશો બાપુ એવું? હા, લખેલું છે વિવિધ દાન મહી દેવન પાએ। આપ્યા એવું લખાતું જ નથી, પાએ ડાયરેક્ટ બેંકમાં જ મળી ગયા। ગણો એનો બીજો અર્થ કે તમે આપો, પણ તમે આપો ખરા પણ પોતાની જાતને છુપાઈ રાખો। વિચાર કરો, ઉપરવાળાએ તમને ન આપ્યો હોય તો તમે શું આપવાના હતા?
આપો તો ભગવાનની મહેરબાની ગણો કે ભગવાને મને સક્ષમ બનાયા છે. અને અમુક લોકો તો હાથ પેઢીનું નામ કોતરાવે. કોતરાવવું જોઈએ, એ કીર્તિદાન છે, એની નિંદા નથી. એ આપવાવાળો કેટલા હે વાતો કરીએ આપણે, નિંદા કરીએ, પણ એવા એ કેટલા. વિક્રમભાઈ, અહીંયા એક બોટ મારેલું હતું, એક બાનું નામ આમાં લગાવી દીધું છે. શું નામ છે જરા વાંચો તો કોઈ. અહીંયા 5000માં કે કંઈકમાં નામ લખેલું હતું, 2000માં ખબર છે? મોતીબા. એ પૈસા ક્યાંથી લાયા હતા ખબર છે તમને? જે વખતે 1974-73-74માં આ મંદિરનું નિર્માણ થયું એ વખતે ખેતર બેચીને ડોશીબાએ પૈસા આપેલું. ખેતર બેચીને, જેની કિંમત અત્યારે લાખો રૂપિયા થાય. વિક્રમસિંહ, યાદ રાખજો, 1 લાખ રૂપિયા આપવાવાળાની તકતી પછી વાગે, પણ એ તકતી કદી ભૂંસાપવું ન જોઈએ. હા, એનું મહત્વ છે. એ વખત 2000 ક્યાં હતા? 2 રૂપિયામાં તો નોકરી કરતા હતા તમારા બાપા. એ વખત પરિસ્થિતિ એવી હશે, તો એનું બહુ મહત્વ છે. મેરે પ્યારે, અનેક પ્રકારના દાનો મહાત્માઓને મળ્યા છે અને ભગવાન પછી ત્યાંથી આગળ ગયા છે. રાજા જનકના બગીચામાં રોકાયા છે. રાજા જનકને ખબર પડી, બ્રાહ્મણોના સમાજ લઈને ભગવાનના સ્વાગત માટે આવ્યા. જ્યારે ભગવાનના સ્વાગત માટે આવ્યા, વિશ્વામિત્રજી એકલા આવાના વૃક્ષ નીચે બેઠા હતા અને રામ લક્ષ્મણ બગીચામાં ફૂલ જોવા ગયા હતા. આવતીકાલ સવારે પૂજા માટે ફૂલ જોઈએ ને, તો સાંજના ટાઈમ જ રાત જોઈ આવું. એટલામાં જનકજી પધાર્યા છે. વિશ્વામિત્રજી કહે, આવો બેસો. બેસા. બંને એકબીજા સાથે સ્વાગત કર્યું. બ્રાહ્મણોએ સ્વસ્તિ વાચન કરીને, સ્વસ્તિનો ઇન્દ્રો બૃહસ્રવાહ, બોલ રે. स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु आनो भद्राः क्रतवो जन्तु विश्वतो दब्धासो अपरितास उद्भिदः देवानुजथा सदमिदवृधे असन्नप्रायो रक्षितारो दिवे दिवे. વાહ, બહુ બહુ હો ગયા. આવી રીતે બ્રાહ્મણો સ્વસ્તિ વાચન કરે છે અને મહાત્માનું સ્વાગત થયું. એટલામાં આ બે જણા હજી બહુ વિગતમાં વાત કરે એ પહેલા ભગવાન રામ અને લક્ષ્મણ બંને બગીચા જોઈને પાછા આવી ગયા. વિશ્વામિત્રજી રામજીને જમણી બાજુ અને લક્ષ્મણજીને ડાબી બાજુ બેસાડે છે. હવે આ વખતે એક ઘટના ઘટે છે. તમે પણ વિચાર કરો, એ જગ્યા તમે તમારી જાતને કેમેરામેન બનાવી દો. કેમેરામેન બનાવી દો. વિશ્વામિત્રજી બેઠા છે અહીંયા અને સામે રાજા જનકજી બેઠા છે અને રામ લક્ષ્મણ આવ્યા. रामजी जमनी बाजू અને डाबी बाजू. उस भारत के साधु की शोभा का क्या बखान किया जाए, जिसके एक तरफ राम एक तरफ लक्ष्मण बैठे हो. कल्पना करो. पर हाँ में बैठे लो आ त्रोने जना ने जुए, लेकिन अब बीच से आंख हट गया. लोचन सुखद विश्वचित चोरा. तुम्हारे राग में बनाओ. श्याम गौर मृदु बयस किशोरा लोचन सुखद विश्वचित चोरा. उठे सकल जब रघुपति आए विश्वामित्र निकट बैठाए. उठे सकल जब रघुपति आए विश्वामित्र निकट बैठाए. કિશોરાવસ્થામાં રામજી પ્રવેશ કરી ચૂક્યા છે. ખૂબ સુંદર શ્યામ વર્ણ શરીર છે. नव नील नीरद सुंदरम. भगवान के घुंघराले बाल बड़े अच्छे लग रहे हैं. मोती की माला पीतांबर पहने हुए, बहुत सुंदर छवि भगवान की. सुंदर तिलक लगाए हुए, दोनों तरफ माथा में खौर लगा हुआ है. आ छवि જોઈને અને રાજા જનક જોતા જ રહી ગયા. અને રાજા જનકના હંગાત જે આવેલા બ્રાહ્મણો, સંતો, સાધુઓ, ગ્રામવાસીઓ, રાજા જાય એટલે એકલા થોડે જાય.
राजा हो એટલે બીજા 50-100 જણા તો એમને એમ હોય. ઉઠે સકલ જબ રઘુપતિ આए, કોઈએ કીધું નહીં કે ઊભા થાઓ, બધા જ ઊભા થઈ ગયા. વિશ્વામિત્ર નિકટ બેઠાએ, રામ લક્ષ્મણ નજીક બેસાડ્યા. હવે રાજા જનકની જે નેત્ર છે એ રામજી પ્રત્યે જાય છે અને એકી ટસે જોવા લાગ્યા. તમારો દીકરો બહુ રૂપારો હોય અને કોક બહાર ગામની કોક ડોશી બોશી આવી હોય અને એકી ટસે જોઈ રહે તો તમે શું કહો? આ મુઈ ડોશી ક્યાંથી આવી, મારા છોકરાને ફટ તમે ઘરમાં અંદર જાઓ અને મેષની ટપકી લઈ આવો અને કારું ટપકું કરી આપો, આ ડોશીની નજર લાગે નહીં. એમ કરો કે નહીં કરો? વિશ્વામિત્રજી પૂછે છે, રાજા તમને શું થયું? એક ટક રહે નિમેષ ન લાવે. આ પલકારો પડતો જ નહીં, એકી ટસે જોવા લાગ્યા. વિશ્વામિત્ર કહે છે, શું થયું? રાજા જનક કહે, મહારાજ તમે તો અંતર્યામી છો, તમારા આગળ હું છુપાવું તો એ છુપી ન શકે. હું પૂછવા માંગુ છું, નિર્પકુલ તિલક કી कहु नाथ सुंदर दो बालक, मुनिकुल तिलक की निपकुल पालक। ब्रह्म जो निगम नेति कही गावा, उभय बेस धरी की सोई आवा, सहज विराग रूप मन मोरा लोचन सुख चंद चकोरा। જનકજી પૂછે છે, મહારાજ નિખલાસ ભાવથી પૂછું છું, મનમાં કોઈ વિકાર નથી કે આ કોઈ મુનિ કુમાર છે કે કોઈ રાજાના રાજકુમાર છે? આ રાજકુમાર છે કે મુનિ કુમારે મને ચોખવટ કરો. કહે, કેમ? આનાથી તમારે શું લેવા દેવા? આ પેલું કહાવત છે કે નદીનો મૂળ અને સાધુનું કુળ, પણ આ તો આપની ટેવ જ પડી ગઈ છે. મહારાજ આમ તો પૂછાય નહીં, પણ તમે કઈ બાજુના? તારા બાપાના ઘરના બાજુના? કઈ બાજુના? 32 વર્ષ અહીં થયા ને કઈ બાજુના? બોલો, મગજ ગરમ ના થાય? એટલે અમુક તો પૂછે, મહારાજ આમ પૂછાય નહીં, પણ તમારું આમ દૂધ કયું? કેવું મગજ જાય? अरे जो पूछना है पूछो ना, कोई चौपाई में उसका अर्थ बताऊंगा. कोई चौपाई पूछ लो तो तुम्हारे काम आएगा. जात न पूछो साधु की, पूछ लीजिए ज्ञान, मोल करो तलवार का, परा रहन दो म्यान. मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी में। हो जो सुख पायो राम भजन में, जो सुख पायो राम भजन में, सो सुख नाही अमीरी में, मन लागो मेरो यार फकीरी में, मन लागो मेरो यार फकीरी में. વિશ્વામિત્રજી કહે છે, તમે જે બે વાત પૂછો છો ને આ બંને વાત છે. આ બે વાત છે. હા, તમે એમ કહ્યું કે પાલક, તો આ પાલક બી છે અને બાલક તો બાલક બી છે. બાલક દેખાય છે, પાલક દેખાતું નથી. હા, ઘણા લોકો એવા હોય દેખાય નહીં ને દેખાય હોય નહીં. રામજીના લગ્નમાં આ તો બધું સમજવા જેવું છે. રામજીના લગ્નમાં બ્રહ્માજી આવેલા. क्या चौपाई है? विधि भयऊ आचरज विसेखी, विधि भयऊ आचरज विसेखी, निज करनी कछु कतहु. हाँ, रुको रुको, तुम्हारे काम का है. विधि भयऊ आचरज विसेखी, निज करनी कछु. अब सबके काम का है. रुको, तुम भी ध्यान देना. हाँ, ये कहीं नहीं सुना होगा, अभी सुना रहा हूँ, अभी अभी झोला में से निकाला हूँ. બ્રહ્માજી ગયા રામજીના લગ્નમાં જોવા, અને તુલસીદાસજી લખે છે કે નિજ કરની કીછુ કતહુ ન દેખી. પોતાની કરની, આ આખી દુનિયા બનાવેલી કોને?
બ્રહ્માજીએ, પણ બ્રહ્માજીનું બનાવટ કશું દેખાતું જ નહોતું. એટલે શંકર ભગવાનને પૂછવા ગયા. શંકર ભગવાન આપણે લગ્નમાં તો આયા ખરા, પણ આ બધું બનાવનાર કોણ? મેં તો આ કશું બનાવ્યું જ નહીં, મારું બનાવેલું કંઈ છે નહીં. નિજ કરની કિછુ કતહુ ન દેખી. इसका भाव क्या है समझते हो? આ દુનિયાના લોકોને પોતાની કરની કોઈને દેખાતું નથી, બધાને બીજાનું જ કરની દેખાય છે. આ દુખી થવાનો રસ્તો, अपने अपना करनी देखो, हम क्या है कैसे हैं. આ દેખાતું થઈ જાય તો નિજ કરની, પોતાનું કરેલું પોતે આપણને સમજણ પડતી નહીં અને બીજાનું વાંક કાઢીએ છીએ. આ બ્રહ્માજીને આવું હતું તો પછી અમારે તમારે તો થાય જ નહીં. समझा नया बाबा? क्या समझा? अब फॉल्ट अपना देखना, अवगुण अपना देखना, गुण दूसरे का देखना. हमारा तुम्हारा कुछ है नहीं. ब्रह्मा जी को भी अपनी खराबी नहीं दिखती है. निज करनी मतलब खराब काम, करनी मतलब खराब काम, और अच्छे काम को हम कर्म कहते हैं, है नहीं कहता? जैसी करनी वैसी भरनी. कैकेयी ने अपनी करनी कही थी ना भरतलाल जी से, आदि होते सब आपनी करनी. करनी खराब काम ने करनी कहवाय. आपने आपનું ખરાબ આપણને દેખાતું નથી. એ દેખાતું થઈ જાય તો સમજી લેજો કે ઝઘડો મટી જાય. આપણે આપનું જોતા નથી એટલે તકલીફ થાય છે. તો વિશ્વામિત્રજી કહે છે કે આ બાલક ભી છે અને પાલક ભી છે, રાજકુમાર ભી છે અને મુનિકુમાર ભી છે. તમે કહેશો કે બે કેવી રીતે? રાજકુમાર એટલે જગ જાહેર રાજા દશરથના દીકરા, પણ નહીં. રાજા દશરથજીના દીકરા ક્યાંથી છે? એ તો શૃંગી ઋષિ આવીને પુત્ર કામેષ્ટિ યજ્ઞ કરાયા અને એમાંથી ખીર ઉત્પન્ન થયો અને એનાથી ગર્ભાધાન થયું છે. આ તો સારું, મને એમ લાગે છે કે અત્યારે IBF ને આ ટેસ્ટ ટુ પીવી વાળા આ બધું પહેલાથી કેટલું બધું વિજ્ઞાન આગળ હશે એ વખતે. આ એ સમજવા જેવું છે. बहुत बड़ा विज्ञान रहा होगा उस समय भी. मेरे प्यारे, विश्वामित्र जी कहे छे बालक भी छे पालक भी छे. बालक તમારા નજર में છે ને પાલક બધાના છે. પૂર્ણ બ્રહ્મના અવતાર છે. મુનિ કુમાર કહો છો તો શૃંગી ઋષિની કૃપા છે અને રાજકુમાર કહો છો તો દશરથજીના લાડલા છે. બંને છે. મહારાજ એક બીજી વાત, આ બે પ્રશ્નો જવાબ. હવે ત્રીજી વાત શું? એને જોઈને સહજ વિરાગ. ચોપાઈ ગાઓ. સહજ વિરાગ. सहज विराग रूप मन मोरा, थकित होत जिमी चंद चकोरा. મારું મન સહજ બૈરાગી છે, સંસારમાં હું લિપ્ત નથી. કેવા બૈરાગી? જેનું નામ જ પડી ગયું વિદેહ. દેહી છતાં વિદેહી, દેહ ભાન નહીં, વિદેહની પરિસ્થિતિ. અને કેવા જ્ઞાની, કેવા વિદેહી? વ્યાસ મહારાજને પોતાના દીકરા સુખદેવજી ને જ્ઞાન છે કે નહીં, શક્તિ છે કે નહીં, એની પરીક્ષા માટે સુખદેવજીને રાજા જનકના દરબારમાં મોકલવા આવે. જ્યારે સંતો મહંતો દુનિયાના તમામ વિદ્વાનો મહિષીઓ જ્યારે શાસ્ત્રાર્થમાં હારી જાય ત્યારે છેલ્લો નિર્ણય આપના રાજા જનક મહારાજ આપે અને એ સર્વમાન્ય થાય. ગીતાના ઉપદેશમાં ભગવાન શ્રી કૃષ્ણને જનકને યાદ કરવા પડ્યા છે અને એ એમ કહે છે મારું મન સહજ બૈરાગી છે. પણ એ ખબર નહીં પડતી કે બૈરાગીને કોઈમાં આસક્તિ ન હોય પણ આને જોતાની સાથે સખી હે કેવા રૂપારા છે, સખી હે કેવા રૂપારા છે, મારું ચિતડું ચોરી ચોરી જાય કામન ગારા છે, મારું ચિતરું ચોરી ચોરી જાય કામણ ગારા છે, શોભા અપાર છે
બાહુ બિસાર છે શોભા અપાર છે બાહુ વિશાલ છે છે ગુણ લાભે દો ગાય જગ રખવારા છે સખી હે કેવા રૂપાળા છે લક્ષ્મણ ને રામ છે ગૌર અને શ્યામ છે લક્ષ્મણ ને રામ છે ગૌર અને શ્યામ છે જોતા મન મલકાય બાપુના પ્યારા છે સખી હે કેવા રૂપાળા છે મારું ચિતડું ચોરી ચોરી જાય કામન ગારા છે મારું ચિતડું ચોરી ચોરી જાય કામણ ગારા છે સખી હે કેવા રૂપારા છે બોલો શિયાવર રામચંદ્ર ચંદ્ર ભગવાન કી આમને જોયા પછી મારું મન મારા બસમાં નથી. હું નિર્ગુણ બ્રહ્મના ઉપાસક છું અને આ રૂપમાં લાલચ થાય એવું કોઈ છે જ નહીં, પણ આનામાં મારું મન કેમ લલચાય છે. વિશ્વામિત્રજી કહે છે વાત બરાબર છે, કેટલું આકર્ષિત થાય છે. કહે છે ચંદ ચકોરા, ચંદ્રમામાં જેમ ચકોર લલચાય એમ રાઘવના મુખ જોઈને મારું મન એમાં લલચાય છે. ચંદ્ર અને ચકોરની ઉપાધિ છે. ચંદ્રમા અને ચકોરનો પ્રેમ જે છે સર્વશ્રેષ્ઠ પ્રેમ કહેવાય આ દુનિયામાં. પૂનમના દિવસે ચંદ્રમા પૂરબ બાજુ ઉગે એટલે ચકોર જોવા લાગે અને જોતા જોતા ચંદ્રમા માથા ઉપર આવે. જોતા જોતા ચંદ્રમા માથા ઉપર આવે ત્યારે ચકોર જોતા જોતા માથું ઊંચું કરે. પછી ચંદ્રમા નીચે ઢળવા લાગે તો ચકોર આમ માથું ફેરવીને ન જોએ પણ એમને એમ જોવે. એક કવિએ કીધું, એ ચકોર તારા 27 પેઢી બીતી ગયા, કોઈને ચંદ્રમા મળ્યા? તું બહુ પ્રેમ કરે છે, મળ્યા કોઈ દિવસે? કે મળ્યા નહીં. તો તું કેમ મારા માટે લાગણી ધરાવે છે? હું મરીશ તને શું વાંધો છે? મારે તો જોવું જ છે, મારા ભલે 27 પેઢી બીતી ગયા પણ મારે ચંદ્રમાને જોવું છે. ભાઈ જોવું હોય તો વાંધો નહીં, પણ માથું ફેરવીને જો, કારણ કે માથું આમ ને આમ જોવે છે, તારું ગરદન ડોક્યું તૂટી જાય છે અને તું મરી જાય છે. તારા કેટલાય પેઢીના નખોદ બળી ગયા. કે તો મારું એ જે બધાનું થયું મારું એ થાય. કે મારી ઈચ્છા એમ છે કે તું જી તો સારું. કે ના, જીવવું તો નથી, હું મરીશ મને ખબર છે, પણ તું લાગણીથી પાસે આવ્યો છે તો કવિ જરા એક કામ કર દે ના મેરા છોટા સા. શું કામ કરી દઉં? તને ખબર તો છે ને કે આમ જોતા જોતા મારું ડોક્યું તૂટી જશે ને હું મરી જઈશ. હા મરી જઈશ નક્કી, તો હું મરી જઈશ તો મારું અગ્નિ સંસ્કાર કરજે. તારા પક્ષીઓના અગ્નિ સંસ્કાર કે નથી થતા પણ કરજે. મતલબ અરે મતલબ એ મને ખબર છે, તને ખબર ન પડે. अरे जरा समझा तो खरा, मुझे समझा तो दो, मुझे तुझे फायदा क्या होगा? કે અગ્નિ સંસ્કાર કરીશ એટલે ચિતા બનાવીશ, ચિતા ઉપર મને સળગાવીશ અને સળગીશ હું ત્યારે એ વખતે કદાચ શંકર ભગવાન ત્યાંથી નીકળશે તો એમનો નિયમ છે ચિતા ભસ્મ લેપ. તો એ ચિતામાંથી તાજા ભસ્મ લઈને અને પોતાના શરીર ઉપર ચોરશે અને શરીર ઉપર ચોરતા ચોરતા કદાચ એમના હાથ આંગળી, ઘણા લોકોને ભસ્મ લગાવતા તમે જોયા ને માથા ઉપર લગાવે, તો જો એ માથા પર જ્યારે ભસ્મ લગાવશે તો એના માથા ઉપર બીજના ચંદ્રમા છે એ મારી રાખ જે છે એ ચંદ્રમાને અરી જાય તો મને ધન્ય ધન્ય થઈ જવાય. આ પ્રેમ છે ચંદ્ર અને ચકોરનો. તો રાજા જનક કહે છે થકિત હોત જીમી ચંદ ચકોરા. જેમ ચંદ્રમા જોઈને ચકોરની પરિસ્થિતિ થાય એટલી લાગણી મને થઈ ગઈ છે આ રામમાં છે શું. હવે તમને હું મારી રીતે વિજ્ઞાનથી સમજાવું. આ બધી લાઈટો બંધ કરી દો, અંધારું કરી દો. બધી લાઈટો બંધ કરી દો, એકદમ અંધારું થઈ ગયું. એટલામાં પૂજારી મહારાજ આવ્યા અને એક દીવો બચ્ચો એક દીવો કરી ગયા. દીવો હવે દીવો કરે એટલે આપણે સેજ હાસ થાય કે હાસ હવે વાંધો નહીં, પણ એટલામાં કોઈક તોફાની છોકરો આવી ગયો. આ દીવામાં શું થાય? એને એ આવીને ફાનસ હરગાઈ ગયો. થોડો લાઈટમાં વધારો થયો. એટલામાં એક વાયરમેન લઈને વિક્રમભાઈ આવ્યા. હે લાઈટ નથી, ચાલુ કર. લે આવ્યો ને 50-60 પાવરનો ગોરો લગાઈ ગયો. એટલે હજુ અજવારો થાય
એટલે હવે 60નો ગોરો બળે એટલે દીવો અને ફાનસ તો કામમાં આવે નહીં, એની મહત્તા ખલાસ થઈ જાય. એટલામાં આ લાઇટિંગ વાળાને ખબર પડી કે રામજી મંદિરમાં કથા ચાલે છે અને વિક્રમભાઈ તો બહુ કંજૂસી કરીને એક ગોરો ભરાઈ દીધું છે, અહીંયા લાઇટની જરૂરી છે, ચાલો મારા તરફથી 1000 વોલ્ટનો ફોક્સ લગાવી દો. અને 1000 પાવરનો ફોક્સ લગાવી ગયા. હવે શું થાય? 60નો ગોરો, ફાનસ અને દીવો, એનું કંઈ મહત્વ રહે? ભગવાન રામજી જે છે એવી રીતે ભગવાન રામજી 1000 વોલ્ટ, 1 કરોડ સૂર્યને ભેગા કરો અને જે અજવાળું થાય એટલું અજવાળું ભગવાનના લલાટમાં છે. તો અત્યાર સુધી હે રાજા જનક, તમે ભક્તિ કરતા હતા, ભક્તિ કરતા કરતા જ્ઞાની થયા, જ્ઞાની થતા થતા તમે વિજ્ઞાની થયા, વિજ્ઞાની થયા પછી તમે નિર્ગુણમાં રમવા લાયક થયા. પણ જે નિર્ગુણ તમે અંદર ધ્યાન ધરો છો એ જ સગુણ સાકાર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તમારા સામે છે, 1000નો ગોલાવાળો. એટલે પેલો બધો ફીકું લાગે છે, આમાં કંઈ ખરાબ ભાવ નથી, પણ તમને પરિપૂર્ણતાની પ્રાપ્તિ હવે થઈ છે. રામજી વિચાર કર્યા, ડોહો ખેલ બગાડશે મારો. આ ત્યારથી કહેવા લાગશે કે આ તો બ્રહ્મ છે ને રામ છે ને અવતાર છે, તો લોકો મને પૂજવા લાગશે, મારું અવતાર કાર્ય અધૂરું રહેશે. જનકજી કહે, મહારાજ આટલા મોઘેરા મહેમાન હોય, ચાલો અમારા મહલમાં. વિશ્વામિત્રજી કહે બરોબર છે, ન માન્યા છતાંય લઈ ગયા. જહાં સકલ ઋતુ રહબ સુખારી, જ્યાં બધી ઋતુઓમાં સુગમતા રહે, ઠંડીમાં ઠંડી ન લાગે, ગરમીમાં ગરમી ન લાગે, એટલે એર કન્ડિશન રૂમમાં ઉતારો આપ્યો. આ એર કન્ડિશન રૂમ અમારા સાધુઓ માટે છે, તમારા લોકો માટે નહીં. જેના જેના ઘરમાં હોય ખોલીને આપી જજો આશ્રમમાં, બરોબર ને? આ બાવા લોકો માટે છે. તમને ક્યાં નવરાશ છે કામ કરતા કરતા? આખો એટલે તમે લોકો બીમાર પડો છો. ખેતરમાં કામ કરવું પડે, ફેક્ટરીમાં કામ કરવું પડે, અને પછી ઘેર આવીને એસી લગાવો તો બીમાર જ પડો ને. પોપટજી તમે લગાયા છો? ઉખાડીને આલી જજો, ડોહા પંખા લી ગયા હતા ઉખાડીને. બોલો શિયાવર રામચંદ્ર ભગવાન કી જય. ખૂબ સુંદર સરસ મજાનું ઉતારો આપે છે. રામજીને એમ થયું કે આ બાબાજીને ભૂલો પાડું હજુ. ગુરુ મહારાજ મારી ઈચ્છા નથી, પણ લક્ષ્મણની ઈચ્છા છે, જરા જનકપુરના બજાર જોઈ આવીએ. અચ્છા, ભગવાનને કઈ બજાર જોવાનું મન થાય? અને એવું નથી કહેતા કે લક્ષ્મણજીને જોવા જવું છે. લક્ષ્મણજીને જોવા જવું છે તમે કહો તો હું જઈને બતાવી આવું. તમે ક્યારે આયા બજારમાં? તમે પહેલા ક્યારે ગયા બજારમાં કે તમને ખબર ને બજાર બતાવવા જાઓ? હા, એટલે માણસ બનાવટ કરે તો જાતે પકડાય. ભગવાન ફસાઈ ગયા. વાત તો સાચી, હું કદી બજારમાં આવેલો નથી. માયા કી હૈ નગરી પલ में छूट जाएगा, माया की है नगरी पल में छूट जाएगा, पल में छूट जाएगा, पल में छूट जाएगा, पल में छूट जाएगा, कोई न काम आएगा जब सजा सुनाएगा। माया की है नगरी पल में छूट जाएगा, छोड़ अभिमान मुसाफिर तेरा शहर छूट जाएगा, छोड़ अभिमान मुसाफिर तेरा शहर छूट जाएगा। तो विश्वामित्र जी कहे छे राम तमारो अवतार जगत में नाटक करवा माटे नहीं, धर्म से तू पालक तुम ताता, गाओ, धर्म से तू पालक तुम ताता, जननी जनक बंधु सुखदाता,
તમારો અવતાર ધર્મની સેતુ બનાવવા માટે, ધર્મ બનાવીને અને ધર્મથી બધાને જોડવા માટે છે. બાકીના બધા જોડાણ તૂટી જાય, પણ ધર્મના લીધે જે જોડાણ થાય એ કદી તૂટતું નથી. સ્વાર્થના જોડણી જે હોય ને એ તૂટી જાય, પણ જે પરમાર્થની જોડણી છે એમાં તો બઢોતરી થાય, એ કદી તૂટે નહીં. આપ ધર્મ કે અવતાર હો, ધર્મ સેતુ બનાવવા માટે તમારો અવતાર થયો છે. બગાવો धर्म सेतु पालक तुम ताता, प्रेम विवश सेवक सुखदाता. धर्म सेतु पालक तुम ताता, प्रेम विवश सेवक सुखदाता. તમે ધર્મ સેતુની રક્ષા માટે અવતાર લઈને આવ્યા છો. તમારે નગર જોવા જવું નથી. પ્રેમ બિબસ સેવક સુખદા. તમારા પ્રેમી સેવકો જે બજારમાં બેઠા છે રાહ જોઈને, મારો ક્યારે આવે રામ, મારો ક્યારે આવે રામ, એને દર્શન આપવા તમે જવા માંગો છો. મને ખબર પડી ગઈ, છતાં પણ બ્રેક લગાવીને કંટ્રોલથી મોકલે છે. जाई दीखया बहुनगर सुख निधान दो भाई, जाई दीखया बहुनगर सुख निधान दो भाई. करो सफल सबके नैना सुंदर बदन दिखाई, करो सफल सबके नैना सुंदर बदन दिखाई, सुंदर बदन दिखाई, सुंदर बदन दिखाई. जाओ जुओ ने आओ. कितना ब्रेक लगा दिया. તમારે ઉતાવળમાં છોકરા જોડે કામ લેવું હોય તો શું કહો છો? દીકરા બહુ મોડું થાય છે હો, તું ગયો નહીં ને. આ ભગવાન વિશ્વામિત્રજી એ જ કહે છે રામજીને, જાઈ દીખયા બહુ નગર, જાઓ જો અને આવો. તમે બંને ભાઈ સુખના ભંડાર છો. કરહું સફલ સબકે નયન, બધાના નેત્રોને સફલ કરો. એવું નથી કીધું કે તમારા એ નેત્ર સફલ કરજો. क्या इशारा कर दिया, गजब का बंधन में बांध दिया हो. करहु सफल सबके नयन, એટલે કે તમને બધા જુએ પણ તમારે કોઈના સામે જોવાનું નહીં. કારણ પહેલી બીમારી, પહેલો વિકાર આ નેત્રમાં જ પ્રવેશ કરે છે. नेत्र बांध दिया गुरुजी ने. ये दुनिया देखने लायक नहीं है, देखने लायक तो अवश्य देखिए ही देखन जोगू, देखने लायक तो मेरे परमात्मा है. भगवान को सब देखो. आ दुनिया में जे दृश्य छे ते छने छने बदलाए छे, एनी कोई गारंटी नहीं, कोई भरोसो नहीं. કેટલું કંટ્રોલ, કેટલી મર્યાદા. અને તમે જુઓ ભગવાન નગરમાં પ્રવેશ કરે છે. देखन नगर भूप सुत आए, समाचार पूर्वासिन पाए. देखन नगर भूप सुत आए, समाचार पूर्वासिन पाए. थाए धाम काम सब त्यागे, मनोरंग निधि लोकन लागे. લોકો દોડ્યા ભગવાનના દર્શન કરવા માટે. બધા ભગવાનને જોયે પણ ભગવાન જોતા નથી કોઈની સામે. એટલે અટારીઓમાં, ઝરોખાઓમાં માતાઓ બહેનો નવા નવી લગ્ન થઈને બહુ આવી છે. હવે દરબારની બહીઓ છે એટલે ઘરથી બહાર તો નીકળે નહીં, એટલે ઝરોખામાંથી જોવા લાગ્યા. પણ એ જોવે ક્યારે? પાછળથી આખું શરીર જોવાય પણ આ મોઢું ન જો. આ માયા અહીંયા છે. આ જ્યાં સુધી કોઈને ન જુઓ ત્યાં સુધી ઓળખાણ થાય નહીં. આ બધી માયા અહીંયા છે. હવે ઝરોખામાંથી માતાઓ બહેનોને ભગવાનના દર્શન કરવા છે, પણ કાં તો એ નીચે ઉતરીને સામે આવે, કાં તો ભગવાન ઉપર જોવે. આના સિવાય તો દર્શન થાય નહીં. એટલે બધા વિચાર કરવા લાગ્યા, પ્રશંસા કરો તો જોશે આપના સામે. એટલે એક બેન બોલે છે, હા આ તમે આને ઓળખો છો? ના, હું ઓળખું છું, દશરથ મહારાજના રાજકુમાર છે. હવે બીજો હોય તો શું કહે? હા મને ઓળખે છે. આઈ એમ કમિંગ સર, आई एम कमिंग सर, तरत परमिशन. पण भगवान रामजी हमें जोता ज नहीं, आगर गया. बीजी शहेकी कहे छे कि तने तो एटली ज खबर छे ने के राजा दशरथना राजकुमार छे, मने एना करताय अंगत माहिती छे. शुं? एक जे तमने श्याम वर्णना देखाय छे ए कौशल्यानंदन छे, अने जे गौर वर्णना छे ए सुमित्रानंदन छे. सुन सखी तासु सुमित्रा माता.
અચ્છા અચ્છા. ત્રીજી કહે છે તને કંઈ ખબર નહીં, મને ખબર છે, આ તો બહુ પહેલવાન છે, પહેલવાન બહુ તાકાતવાળા છે. હે હવે કોઈને તમે તાકાતવાળા કહો એટલે તરત દંડ બેઠક શરૂ કરે. હા જરા બતાવી જ દઉં. પણ ભગવાન નથી જોતા, ગુરુજીએ ના પાડી છે ને, જાય છે સીધે સીધું બજારમાં. થોડા ઓર આગળ ગયા, માતાઓ બહેનો વિચાર કરવા લાગ્યા હતા, હા હું જોતો નથી તો દર્શન કેમનું થાય. એક કહે છે કે એક કામ કરો, થોડી પ્રશંસા કરો. તો કહે બહુ પહેલવાન છે. બીજું કહે પહેલવાન છે તને ક્યાંથી ખબર? કહે મને ખબર છે, વિશ્વામિત્રના યજ્ઞની રક્ષા કરીને આવે છે, મોટા મોટા રાક્ષસોને મારી નાખ્યા. હા ત્યાં તો ચોથી સખી બોલી કે મને એના કરતા વિશેષ ખબર છે. શું? કે આ તો જાદુગર છે, જાદુગર. હે મારા રામજીને જાદુગર બનાવી દીધા બધા, કે જાદુનો ખેલ બતાવે છે. કે હા જબરદસ્ત જાદુનો ખેલ કરે. પથ્થરને અડે ને એમાંથી મહિલા પેદા થાય. એક પથ્થરને અડે ને તો એમાંથી સ્ત્રી પેદા થઈ જાય છે. આ તો જાદુનો ખેલ વાલા છે. હા હા હા, રામજી તો એ જોતા નથી. છઠ્ઠા નંબરની બેન છે, આગળ જતા જતા કહે છે કે તમે સાંભળો, આની સુંદરતા તો જુઓ, વખાણ સુંદરતા તો જુઓ, આહા કેવા રૂપારા છે, મારું મન એમાં આકર્ષિત થઈ જાય છે, બહુ રૂપારા છે, આવા તો ક્યાંય જોયા જ નથી. આટલી પ્રશંસા કરે પછી શું થાય કહો? આ બેઇજ્જતી કરવામાં કઈ બાકી રાખી મિથિલાની બહેનો? પણ મારા રામજી ગુરુજીની આજ્ઞાનું પાલન કરે છે, નથી જોતા. સેજ આગળ ગયા, સાતમા નંબરની સખી બોલે છે, જે રીતે આ રૂપારો છે ને એ રીતે આપણા રાજા જનકની દીકરી પણ બહુ રૂપારી છે. હવે તો પાનસર ગામનો કોઈ હોય તો લગભગ 99% ફાઇનલ થઈ જાય. જઈને પૂછી જ આવે. તમે કહેતા હોય તો હું મારા મમ્મી પપ્પાને મોકલું, હું થોડું મર્યાદામાં કહું છું, બાકી તો લઈને જ જાય. એક તો ત્યાંથી આગળ 8મા નંબરની સખી કહે છે કે તું તો એટલું જ કહે છે કે એ બહુ રૂપારા ને એ બહુ રૂપારી, પણ મારી તો ઈચ્છા એવી છે કે રાજા જનક પ્રતિજ્ઞા એક બાજુ મૂકે અને આ બંનેના લગ્ન જ કરાવી દે તો સારું. એવા તને શું ફાયદો થશે? કે મને ફાયદો એ થશે, સીતાજી સાસરીમાંથી પિયર આવશે, એટલે પિયર આવશે તો તેડવા માટે રામજી આવશે, અને આ બહાને આપણે બધાને દર્શન થશે. મેરે પ્યારે આવી રીતે ભગવાન ફરતા હતા, બાળકો સાથમાં છે, અને ફરતા ફરતા ગામના પૂરબ બાજુ ગયા. આપણે પૂરબમાં જ છીએ ને, નહીં? પૂરબ ભાગોરમાં ધનુષ્યજ્ઞનું આયોજન બહુ મોટો વિશાલ 400 કોષમાં, એટલે લગભગ 1200 કિલોમીટરમાં મંડપ બંધાયો છે. 1200 કિલોમીટરમાં મંડપ બંધાયો છે. રામજી મંડપ જોઈને નવાઈ પામે છે, આશ્ચર્ય પામે છે. આ કોઈ આશ્ચર્ય નથી. મહાભારતમાં પૂછે છે કે દુનિયામાં નવાઈ પામવા જેવું શું છે? કિમ આશ્ચર્યમ? તો દુનિયામાં નવાઈ પામવા જેવું એ છે, કચરાજી શું નવાઈ પામવા જેવું છે? દિવસ રાત 24 કલાક અનબરત એક ને એક માણસ મરે છે, પણ બાકી બચેલા જે છે, બાકી જે બચેલા છે એ એવું વિચારે છે કે મારે મરવાનો નથી. એ બહુ મોટું મોટું પ્લાનિંગ કરે છે. તમને ન ખ્યાલ હોય તો કહી દઉં, તમારા ગામમાં ઘણી બધી જગ્યા નોટિસ બોર્ડ લાગેલા હશે. હે દૂધ ડેરીમાં તો હશે, પ્રમુખમાં પોપટજી જ હશે ને, કે રિટાયર થઈ ગયા? ચાલુ છે? હા લ્યો. તો નોટિસ બોર્ડ પર તમે બધું લખતા હોય કે આ વસ્તુ લાવવું ને આ ન લાવવું, આ કરવું ને આ ન કરવું. ગામમાં જેટલી જગ્યા નોટિસ બોર્ડ હોય, કોઈ બોર્ડ ઉપર આજ સુધી કોઈએ એવું લખ્યું કે અહીંયા મરવાની મનાઈ છે? બોલો માસ્ટર, અમદાવાદમાં ક્યાંય બોર્ડ છે? અમરસિંહ ગાંધીનગરમાં અહીંયા મરવાની મનાઈ છે? બોલો કચરાજી, તમારા ઘર આગળ બોર્ડ લગાવી દો, અહીંયા મરવાની મનાઈ છે. હે કઈ ફેર પડે? મારો કહેવાનો મતલબ આ સમજવાની વસ્તુ છે, ગમતમાં નથી. ગમતમાં કાઢશો જ નહીં, એક એક વસ્તુ કામની છે. અહીંયા મરવાની મનાઈ છે એ ક્યાંય બોર્ડ લખેલું હોતું નથી. એનો મતલબ એમ થાય કે તમારે ગમે ત્યાં મરવું પડે તો મરાય.
નક્કી નહીં કે ક્યાં મરશો, કહેવાનો મતલબ સીધી સીધું આ ચાલતા ચાલતા મરી જાઓ, ખાતા ખાતા મરી જાઓ, સૂતા સૂતા મરી જાઓ, દવાખાનામાં વેન્ટિલેટર ઉપર મરી જાઓ, ગમે ત્યાં માણસ મરી શકે, ગમે ત્યારે મરી જાય. મરવા માટે કોઈ ચૌઘડિયા નક્કી ખરું? તો મેરે પ્યારે આનું કોઈ નક્કી નથી. જે નક્કી છે કે પ્રભુ ભજન કરીશું તો આત્માને શાંતિ મળશે. જગત મારી તમારી સાથે બે વસ્તુ કામ કરે છે, એક શરીરની શક્તિ અને એક આત્માની શક્તિ. શરીરની શક્તિ જે છે એ સંસાર તરફથી છે. 5 તત્વ આ સંસારમાં છે, 5 તત્વથી આ શરીર નિર્મિત છે. એટલે તમારું શરીર આ સંસારની સેવામાં લગાવી દો અને આત્મા પરમાત્માનો અંશ છે, એ આત્માથી પરમાત્માના ભજનમાં લાગી જાઓ. કોઈની આત્માને દુભાવશો નહીં, શરીરથી કોઈને દુઃખી કરશો નહીં. આના કરતાં મોટી રામાયણની કોઈ કથા નથી. આ મોટામાં મોટી કથા. કોઈને નરવું નહીં. એક જણા ભગવાનને કહેવા ગયા, ભગવાન મને કોઈ કામ બતાવો, કે તારા મોટામાં મોટું કામ એ છે કે તું કોઈને નડીશ નહીં. આટલું કર તો ઘણું થઈ ગયું, માનવ જીવન સાર્થક થઈ જાય યાર. ભગવાન ત્યાંથી ગુરુ મહારાજ પાસે આવ્યા, મોડું થયું. ગુરુ મહારાજની માફી માગી, ભોજન કરીને વિશ્રામ કરે છે. સવારના સમયમાં બગીચામાં ફૂલ અને તુલસી લેવા માટે ગયા. સીતા અને રામની ત્યાં મુલાકાત થાય છે. એકબીજા પ્રત્યે આકર્ષણ થયું. સીતાજીએ ભવાનીની પૂજા કરી. માતાજી આશીર્વાદ આપી દીધા, સુફલ મનોરથ હોવ તુમ્હારે, તમારી મનોરથ પરિપૂર્ણ થશે. રામજી ગુરુ પાસે ગયા, સુમન પાઈ મુનિ પૂજા કિન્હી, પૂજા લઈને તુલસી ફૂલ લઈને પૂજા કરીને અને બંને ભાઈને આશીર્વાદ આપી દીધા છે, તમારી મનોકામના પૂર્ણ થશે. આજે ધનુષ યજ્ઞનું આયોજન થયું છે. દૂર દૂરના દેશના રાજાઓ આવેલા છે, પણ કોઈ ધનુષને ઉઠાઈ શક્યું નથી. રાવણ બાણ છુવા નહીં ચાપા, રાવણે બાનાસુર પણ આવીને જતો રહ્યો, એટલું લખ્યું છે. રાવણ આવ્યો અને બાણમાં લખેલું હતું, એક સ્ત્રી વ્રત પાલન કરવું હોય તે અરવું બાકી જતું રહેવું. રાવણ બાણ છુવા નહીં ચાપા, બાનાસુર આવે છે એ પણ અડી શકતો નથી. અને અનેક વીર ભેગા થયા, બધા પ્રયાસ કરીને થાકી ગયા, કોઈનાથી ધનુષ તૂટ્યું નહીં. છેવટે રાજા જનક રાધેશ્યામ રામાયણમાં બોલે છે, આસરા છોર પ્રસ્થાન કરો, ખુલી એકદમ અપમાનિત ભાષામાં, આસરા છોર પ્રસ્થાન કરો, જા માતા દિયા ન દાતા ને, જા માતા દિયા ન દાતા ને, सीता सुकुमारी का विवाह लिखाही नहीं विधाता ने, सीता सुकुमारी का विवाह लिखाही नहीं विधाता ने. आसरा छोड़ प्रस्थान करो, जा माता दियान दाता ने, जा माता दियान दाता ने. सीता सुकुमारी का विवाह लिखाही नहीं विधाता ने, सीता सुकुमारी का विवाह लिखाई नहीं विधाता ने. हे राजाओ, તમે જે અહીં આયા છો, હવે આસ મૂકી દો અને અહીંયાથી પ્રસ્થાન કરો. કારણ કે મને હવે ખબર પડી ગઈ, મારા કર્મમાં જમાઈ નથી અને મારા સીતાના કર્મમાં વર નથી. જાઓ બધા. લક્ષ્મણજીને એમ થયું કે આ તો બધાને જાહેરમાં કહે છે કે કોઈ રાજા છે ને વીર વિહીન મહી મેં જાની. હવે કોઈ પોતાની જાતને ક્ષત્રિય કહેવરાવશો જ નહીં. બધા ક્ષત્રિયને પરશુરામજી મહારાજ મારી નાખ્યા, કોઈ પોતાની જાતને ક્ષત્રિય કહેવરાવશો નહીં. લક્ષ્મણજી કહે, કહી જનક દસ અનુચિત બાની, કહી જનક દસ અનુચિત બાની, વિદ્યમાન રઘુકુલ મન જાની. કહી જનક દસ અનુચિત બાની, વિદ્યમાન રઘુકુલ મન જાની. હે રાજા જનક, તમને બોલવામાં ભાન છે? જે સભામાં રઘુવંશનું દૂધ ઉપસ્થિત હોય, રાજા રામચંદ્રજી ઉપસ્થિત હોય, એ સભામાં એવું નહીં કહી શકાય. તમે તમારું બોલેલું પાછું ખેંચી લો, પણ એ જમાનામાં પાછું નતું ખેંચાય. અત્યારે જાહેરાત થાય, ઘોષણા થાય, પછી વિરોધ થાય, પછી ત્રીજા દાડે પેપરમાં આવે, હું મારું બોલેલું, તું જ પાછો ખેંચાઈ જાય આખો ને આખો. સાબરમતીના રિવરફ્રન્ટમાં, કારણ કે સરસ્વતીમાં તો 3 દાડા પછી પાણી બંધ થઈ ગયું.
રિવરફ્રન્ટમાં થોડું ઘણું છે. લક્ષ્મણજી કહે છે તમે બધા જેટલા બેઠા છો કોઈ બોલશો નહીં. મારે રાજા જનકને પ્રશ્ન પૂછવું છે. જે સભામાં રઘુવંશ ભૂષણ ભગવાન શ્રી રામ ઉપસ્થિત હોય તમને કોને જવાબદારી આપી બોલવા માટે? રાજા જનકજી નીચું જોવા લાગ્યા. વિશ્વામિત્રજી મહારાજ કહે છે લક્ષ્મણ શાંત. અરે શાંત શું થાવ? તમે જુઓ તો ખરું હું આખે આખું લાલ થઈ ગયો. વિશ્વામિત્રજી કહે તો બરોબર છે. અરે શું બરોબર છે? રામ મોટા ભાઈ તમને કઈ અસર થતી નથી. રામજી કહે છે લખન તું લાલ થઈ ગયો ને, सूरज પછી उदय થાય पहला लालास पैदा થઈ જાય. तूने लालास पैदा कर दी. अब मैं उदित उदयगिरी मंच पर रघुवर बाल पतंग दिखसे संत सरोज सव हर से लोचन भृंग हर से लोचन भृंग. सुर थोड़ा ऊपर ले लो. ભગવાન રામજી હવે સ્ટેજ ઉપર ઊભા થયા છે અને એવું લાગ્યું કે બાલ સૂરજનો ઉદય થાય છે. સૂરજ ભગવાન જેમ ઉદય થાય તો એની સાથે બહુ તુલના છે. રામાયણમાં તો એક વસ્તુને તમે કોઈ શંકા ન કરી શકો જો સમજવાની શક્તિ હોય તો. बाल पतंग बाल सूरज, भगवान राम जी बालक है ना, तो बालक सूरज के समान छोटे सूरज यानी उगते सूरज के साथ इनकी तुलना कर दी. लेकिन जब सूरज उदय होता है तो क्या क्या होता है? कमल का खिलना हो जाता है, भौरे गुंजायमान होने लगते हैं. संतों ना नेत्र रूपी कमल खिली गया અને મુખમાંથી જે વેદ ધ્વનિ નીકળવા લાગે છે એ ભમરા ગુંજારમાન થવા લાગ્યા છે. ભગવાન ધીરે ધીરે ઊભા થયા, ગુરુ મહારાજને પગે લાગ્યા. ગુરુ મહારાજ માથા ઉપર પીઠ ઉપર હાથ ફેરવે છે. રામ ઉઠહુ રામ ભંજહુ ભવ ચાપા मेटहु तात जनक परितापा. उठहु राम भंजहु भव चापा मेटहु तात जनक परितापा. राम ઊભા થાઓ. ક્યાં બેઠા હતા? જમણી બાજુ. એટલે જમના હાથ માથા ઉપરથી પીઠ ઉપર ફેરવે છે. કેટલો વાત્સલ્ય ભાવ છે. આ राम उठो, उठो ना बेटा, उठो, खड़े हो जाओ. आदेश आपे छे, प्यार आपे छे, वाल आपे छे, भाव आपे छे. और एक साधु का हाथ अगर लग गया तो शक्ति का संचार भी हो गया. उठहु राम भंजहु भव चापा उठहु राम भंजहु भव चापा मेटहु जनक परितापा मेटहु तात. राम उठो. गुरु महाराज શું સેવા છે મારા લાયક? અરે હું સાધુ છું, મારે ક્યાં સેવાની જરૂર છે? હું તો જગત કલ્યાણ માટે નીકળ્યો છું. તો હું કેમ ઊભો થાવ? શું કરવાનું છે મારે? મેટહુ तात. હા મેં જુઓ રાજા જનક મોઢું લટકાઈને બેહી ગયા છે, કંઈ બોલી શકતા નથી. અને એક દીકરીના બાપને જે પરિસ્થિતિ હોય એ જ પરિસ્થિતિ એ ભોગવી રહ્યા છે. એની જવાન દીકરી લગન લાયક થઈ ગયા છે અને એના યોગ્ય બર મળતું નથી. બહુ તકલીફ છે. રામ किसी का दुख दूर करे वही तो सच्चा इंसान है. इंसानियत बताओ कि किसी के दुख में दर्द में हाथ बटाना चाहिए. उठहु राम. અને આ ગૌરવ તો ભારતના સાધુને મળે. બ્રહ્મને હાથ ફેરવીને કહે છે આ કામ કરો. એક પ્રકારથી આદેશ તો છે, આદેશાત્મક શબ્દ છે અહીંયા. ઉઠહુ રામ, રામ ઉઠો. આમ આદેશની ભાષામાં કહું તો राम उठो, धनुष तोड़ दो, राजा जनक का दुख दूर करो. लेकिन बड़े विनम्रता के साथ विश्वामित्र जी शब्द का नियोजन कर रहे हैं. उठहु राम, राम उठहु, उठहु राम. पीठ पर हाथ फेरते हुए कर रहे हैं राम बेटा खड़े हो जा, जनक बहुत दुखी हैं, जरा धनुष तोड़ के उनके दुख को दूर कर दो.
એવું નથી કહેતા કે તારા લગ્ન માટે ધનુષ તોડવાનું છે, એ પછીની વાત. પછી રામજી ઊભા થયા. કેવી રીતે? મતવાલા હાથી જેમ ચાલે, કોઈની પરી નથી. આગળ શું થયું, પાછળ શું થયું? राम जी चले मत गज मतवाले हाथी के समान भगवान चलने लगे, पृथ्वी हिलने लगी. लक्ष्मण जी ने जोर से दबाया, पृथ्वी अभी हिलना मना है. लक्ष्मण जी ने आदेश कर दिया, तू धीरज धारण करी नाख, धरती कम करवानो टाइम अत्यारे नहीं. राम जी धीरे धीरे चले, धनुष को प्रणाम किया, साष्टांग दंडवत किया, 3 बार परिक्रमा किया. गुरु महाराज को प्रणाम किया. गुरु जी प्रणाम. मन ही मन प्रणाम गुरु की ना, फरी थी मनोमन गुरुजी ने. એટલે અહીંયા ગુરુજી વિશ્વામિત્ર છે અને જે સદગુરુદેવ છે એમના એ વશિષ્ઠજી છે, એ અયોધ્યામાં છે. તો મન ही मन प्रणाम गुरु की ना, अति लाघव. ભગવાન રામજી જોરથી જઈને, લાઘવ એટલે બહુ ખૂબ ઝડપી, અર્તા કોઈએ જોયું કોઈ ન જવું, અને ધનુષના આગળનો છેડો પકડીને આજાન બહુ લંબાવીને અને જ્યાં ધનુષનો છેડો જોરથી ખેંચ્યો એટલે વીજળીની જેમ ચરકાટ થાય છે અને લોકો આંખ ચોરવા લાગ્યા. તે ધનુ મધ્ય રામ ધનુ તોરા, ભરે ભુવન ભૂરી ઘોર કઠોરા. ભગવાન રામજીએ પછી આજાન બાહુ ફેલાઈને ધનુષને ખેંચીને અને 2 ટુકડા કરીને અને પૃથ્વી ઉપર રાખી દીધા. ભરે ભુવન ઘોર કઠોર રૌર બિબાજ તજ માર્ગે ચલે છે, કરાઈ દિગ્ગજ ડોલ કોલ કોરુમ કલે મલે, સૂર્ય સુર મુનિ કર કાન દીન, सकल विकल विचारई, कुदंड खंड राम तुलसी, जयति वचन उचारहि, जयति वचन उचारहि, जयति वचन उचारहि. લોકો આંખ ચોટતા રહી ગયા, ખબર જ ન પડી ધનુષ તોડ્યું કોને. દિશાઓના હાથીઓ ચીઘારવા લાગ્યા છે. પરશુરામજીને મહેન્દ્ર પર્વત ઉપર તપ કરતા હતા, ત્યાં ખબર પડી. પરશુરામજી ત્યાંથી આવ્યા, પોતાની શક્તિ રામજીને અર્પણ કરી દે છે. રાજા જનકજી કુમકુમ પત્રિકા લઈને અયોધ્યા મોકલાવે છે. દશરથજી મહારાજ જાન સજીને હવે જનકપુર તરફ પ્રસ્થાન કર્યા છે. પણ રસ્તામાં જાન જાય છે, પણ જાનમાં બરરાજા નથી. લોકોએ પૂછ્યું કે આ બરરાજા ક્યાં છે? એ વરરાજા માથા કોને વારવા લાગે, કોઈને ખબર જ નહીં વરરાજા ક્યાં છે. બધા ગયા ગુરુજી મહારાજ પાસે કે આ ગામના લોકો વરરાજા પૂછે છે, કહી દો ભરત અને રામ એક જ છે ને, કહી દો કે આ વરરાજા. બીજા ગામમાં ગયા, લોકો કે કઈ તારીખની, તારીખ કઈ? હવે તારીખ તો નક્કી છે જ નહીં, જાન જાય છે. કઈ તારીખે લગન? બોલે ખબર નહીં, જાન જાય છે. ત્યાં જઈને નક્કી કરીશું. તમારા ગામમાં એવું થાય? થાય? આ રામજીના લગ્નમાં જ બન્યું. તારીખ નક્કી નથી, જાન જાય હજારો લાખોની સંખ્યામાં. ધનતેરસના દિવસે જાન, આજે પણ તેરસ છે, ધનતેરસના દિવસે જાન જનકપુરમાં પહોંચે છે. માગસર સુદ પાંચમના દિવસે સીતારામજીના વિવાહ લૌકિક વૈદિક વિધિ પ્રમાણે થાય છે. તે પછી ભરત સાથે માંડવી, લક્ષ્મણ સાથે ઉર્મિલા અને શત્રુઘ્નજીનું લગ્ન શ્રુતિ કીર્તિ સાથે થાય છે. લગ્ન પછી 6 મહિના સુધી જાન જનકપુરમાં રોકાય છે. અત્યારે તો 6 કલાક માટે આવે તો ઉપાધિ કરી નાખે. કેટલાક ઝઘડા, બાટલી ખાટલી ફાટલી. 6 કલાક હાંચવું એટલે લોખંડના ચના બજવું. દરરોજ વિદાય માગે છે દશરથજી, પણ વિદાય આપતા નથી. આજે સુંદર ઘડી છે, સુંદર દિવસ છે. બસંત પંચમીના દિવસે થી શરૂઆત કરી અને પછી સીતાજીની વિદાય 6 મહિના પછી થઈ છે. ધીરે ધીરે રસ્તામાં રોકાતા રોકાતા જાન અયોધ્યા પહોંચે છે. દશરથજી મહારાજ 3 રાણીઓને સૂચના આપે છે કે આ દીકરી છે તમારા ઘરે આવી છે, એમ તમે સંભાળીને રાખજો, કોઈ ફરિયાદ ન આવવી જોઈએ.
અને જે ત્યાંની વિધિ વિધાન છે એ મારા કરતાં તમે લોકો વધારે જાણો છો. તમામ વિધિ વિધાનનો નિર્વાહ લગ્ન પ્રસંગમાં, વિદાય પ્રસંગમાં અને બંધન છોડવા સુધીની તમામ વિધિઓ પરિપૂર્ણ થઈ. તુલસીદાસજી મહારાજ આશીર્વાદ આપે છે, શ્રી રઘુવીર વિવાહ જે સપ્રેમ ગાવહી સુનહી. સીતારામજીના લગ્નની કથા જે સાંભળશે ગાશે તેને તેના ઘરે કોઈ પણ ઉત્સવ તહેવાર પ્રસંગ આવશે તો ભગવાન એને પરિપૂર્ણતા લાવશે એવા આશીર્વાદ આપ્યા. પછી વિશ્વામિત્રજી મહારાજ વિદાય માગીને પોતાના આશ્રમ તરફ ગયા છે. ઘણી બધી કથાઓ મારે ટૂંકાવી પડી છે, એ આપ સૌ જાણો છો. ફરીથી ક્યાંક કોઈ કથામાં આ પ્રસંગ લઈ લઈશું. ચેનલમાં પણ અવારનવાર કથા આવે છે, તો કોઈ કથામાં કોઈ પ્રસંગ રહી જાય તો બીજા કથામાં પૂર્તિ થઈ જતી હોય છે. બાલકાંડની કથા પૂરી કરું છું. સીતારામજીની આરતી સૌ ભક્તો ગાઓ જી. સીતારામજીની આરતી સૌ ભક્તો ગાઓ રે. એઓ સૌ ભક્તો ગાઓ જી, સૌ સંતો ગાઓ જી. સૌ ભક્તો ગાઓ રે, સૌ સંતો ગાઓ રે. સીતારામજીની આરતી સૌ ભક્તો ગાઓ જી. સીતારામજીની આરતી સૌ ભક્તો ગાઓ રે. દુલ્હા રામજીની આરતી સૌ ભક્તો ગાઓ જી. દુલ્હા રામજીની આરતી સૌ ભક્તો ગાઓ રે. હા વર રાજા શ્રી અવધ બિહારી. વર રાજા શ્રી અવધ બિહારી. દુલ્હન બની મી જનક દુલારી. દુલ્હન બની લોચનિયા ભરીને મન મંદિર રાખો જી હો. લોચનિયા ભરીને મન મંદિર રાખો જી. સીતારામજીની આરતી સૌ ભક્તો ગાઓ જી. સીતારામજીની આરતી સૌ ભક્તો ગાઓ રે. હા પીરા પીતાંબરમાં રામજી નિરાલા. પીરા પીતાંબરમાં શ્રી રામજી નિરાલા. લા સોના ચાંદી હીરા મોતીની માલા. સોના ચાંદી હીરા મોતીની માલા. લાહો ચરણ કમલમાં સૌ વારી જાઓ જી. आहे चरण कमलમાં સૌ ભક્તો ગારો રે. સીતારામજીની આરતી સૌ ભક્તો ગાઓ જી. સીતારામજીની આરતી સૌ ભક્તો ગાઓ રે. હા સીતાજીની શોભા કહેતા પાર ન આવે. સીતાજીની શોભા કહેતા પાર ન આવે. દેવ દેવીઓ જોઈ નવાઈ લાવે. દેવીઓ જોઈ નવાઈ લાગે. આદિ શક્તિ જન જનની કૃપા પાઓ જી. આહો આદિ શક્તિ જગ જનની કૃપા પાઓ જી. સીતારામજીની આરતી સૌ ભક્તો ગાઓ રે. હા જ્ઞાન અને ભક્તિ જીવનમાં આનો. જ્ઞાન અને ભક્તિ જીવનમાં આનો. શ્રી સીતારામજીના સ્વરૂપને જાનો. શ્રી સીતારામજીના સ્વરૂપને જાને. નિજ રૂપ ઓળખી ભવ ફેરા તારો જી. આહો નિજ રૂપ ઓળખી ભવ ફેરા તારો જી. સીતારામજીની આરતી સૌ ભક્તો ગાઓ રે. જી. હા
चार बर घरिया राजा जनक ना मांडवे। चार बर घरिया राजा जनक ना मांडवे। एवा आनंद जेना अंतर मा आवे। एवा आनंद जेना अंतर मा आवे। तेवा भक्तो साकेत जाम जासो जी। आहो तेवा भक्तो साकेत धाम जासो जी। सीताराम जी नी आरती सौ भक्तो गाओ रे। अरे मिथिला अवध बेऊ अति सुखदाता। मिथिला अवध दो अति सुखदाता। दंडी बापू सीताराम गुण गाता। दंडी बापू सीताराम गुण गाता। गुरु कृपा कथा सत्संग पायो जी। आहो गुरु कृपा सत्संग पायो जी। सीताराम जी ने आरती सौ भक्तो गाओ जी। सीताराम जी ने आरती सौ भक्तो गाओ रे। सौ भक्तो गाओ जी। सौ संतो गाओ जी। सौ भक्त गाओ रे। सौ संतो गाओ जी। दुल्हा राम जी की आरती सौ भक्तो गाओ जी। दुल्हा राम जी की आरती सौ भक्तो गाओ जी। सौ भक्तो गाओ जी। सौ संतो गाओ जी।